આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મધ્ય ગુજરાતના અધ્યક્ષ વિરાંગ પટેલ વડોદરા જિલ્લા એસપીજી અધ્યક્ષ આશિષ પટેલની આગેવાની હેઠળ વડોદરા એસપીજી સ્પોર્ટ્સ કમિટી દ્વારા ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લાની 32 ટીમોએ ભાગ લીધો છે। આ ટુર્નામેન્ટ રાખવાનો મુખ્ય હેતુ સમાજની એકતામાં વધારો થાય, એસપીજી ગ્રુપ વધુ મજબૂત થાય, સંગઠનના કાર્યો દરેક સુધી પહોંચે। આ ટુર્નામેન્ટમાં વિશેષ અતિથિ તરીકે AR પટેલ, નિવૃત્ત હાઈકોર્ટ જજ તેમજ એસપીજી રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ, दक्षिण गुजरात एसपीजीના અધ્યક્ષ મોહનભાઈ પણ હાજર રહ્યા હતા। જય સરદાર। આજ રોજ પહેલો દિવસ છે અમારો ટુર્નામેન્ટનો એસપીજી સીઝન 1 ની ટુર્નામેન્ટનો જો પહેલો દિવસ પૂરો થયો છે। મારા સ્પોર્ટ્સ કમિટીના યોદ્ધાઓ જે રાત દિવસ મહેનત કરે છે મારી સાથે ખૂબ સરસ આયોજન કર્યું છે। દિવસ પૂરો થવા આવે છે, આખો દિવસ દરમિયાન જેટલા બી મહેમાન આવ્યા છે લોકોએ બહુ સારી રીતે વખાણ કર્યા છે અને આખી દરેક ટીમે બહુ ઉત્સાહથી મજા કરી છે એ લોકોએ। એની માટે મારી સ્પોર્ટ્સ કમિટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજનો પહેલો દિવસ પૂર્ણ થવા આવ્યો છે। જય સરદાર।